નમસ્કાર દર્શક મિત્રો, પેજ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરસાગર પાસે આવેલ સિદ્ધિ આઈસીયુ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આજરોજ સફળતાપૂર્વક 7 વર્ષ પૂર્ણ કર્યા। સફળતા માટે હોસ્પિટલના મુખ્ય ડોક્ટર જયેશ રાજપુરાએ તેમના તમામ સાથી ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને અન્ય સહકર્મચારીઓનો આભાર માન્યો હતો। સમાજના સારા સ્વાસ્થ્ય માટે ડોક્ટર સાહેબે જણાવ્યું કે આપણે આપણી આસપાસ સાફ સફાઈ રાખવી જોઈએ, ચોખ્ખી જગ્યાએથી જ પાણી પીવું જોઈએ અને વ્યસનોથી દૂર રહેવું જોઈએ। આજના યુવાનો દારૂ અને ડ્રગ્સથી દૂર રહે માટે હોસ્પિટલે સૂત્ર આપેલ કે સ્ટે અવે ફ્રોમ ડ્રગ્સ એન્ડ આલ્કોહોલ, ગિફ્ટ યોર સેલ્ફ અ લાઈફ। સમાજનો કોઈ પણ વ્યક્તિ સમાજ સારવારથી વંચિત ન રહે તે માટે ડોક્ટર સાહેબે મફત નિદાન કૂપનની પણ જાહેરાત કરેલ છે આપેલ છે અને હોસ્પિટલે અત્યાર સુધીમાં આશરે 10,000થી વધુ દર્દીઓને દાખલ કરીને 30,000 વધુ દર્દીઓને ઓપીડી સારવાર આપીને 5,000થી વધુ લોકોના ઓપરેશન કરીને લોકોની જાનની રક્ષા કરી છે। હોસ્પિટલ કપ્તાન ફળિયા ખાતે રાવપુરામાં આવેલ અને અદ્યતન આઈસીયુ અને ઓપરેશન થિયેટરની સુવિધા ધરાવે છે। હોસ્પિટલે સામાજિક ચેતના અને સ્વાસ્થ્ય સુરક્ષા માટે અનેક મફત સારવાર કેમ્પ કરેલ છે અને હોસ્પિટલ રાહત દરે સારવાર કરવા અને કેશલેસ સારવાર માટે જાણીતું છે। હોસ્પિટલ પાસે તમામ ઇન્સ્યોરન્સ કંપનીમાં ટાઈઅપ છે અને કોઈપણ પ્રકારની ઇમરજન્સી સારવાર માટે હોસ્પિટલ 24 કલાક ખુલ્લી અને સ્ટાફ તૈયાર રહે છે। હોસ્પિટલમાં સાફ સફાઈ અને ચોખ્ખાઈનો ખૂબ જ ખ્યાલ રાખવામાં આવે છે અને દર્દીઓને ગુણવત્તાસભર સારવાર મળી રહે તે હેતુસરથી આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત નામ સર્ટિફિકેટ પણ હોસ્પિટલ ધરાવે છે। ડોક્ટર જયેશ રાજપુરાએ આજના પ્રસંગે તેમની સફળતા માટે તેમના માતા-પિતા, ગુરુજનો, મિત્રો અને સ્નેહીઓને શ્રેય આપ્યો અને સમાજના દરેક વર્ગના લોકોના સ્વાસ્થ્ય માટે પ્રભુને પ્રાર્થના કરી। રિપોર્ટ BHTV ન્યૂઝ। જી સાહેબ, આજના દિવસ માટે તમે શું કહેશો? આજે અમારી સિદ્ધિ આઈસીયુ મલ્ટી હોસ્પિટલે 7 વર્ષ પૂરા કર્યા છે। અમારા માટે ખૂબ આનંદની વાત છે। અમારા ડૉક્ટર્સ, અમારા નર્સિંગ સ્ટાફ અને આખી હાઉસકીપિંગથી માંડી શકી બધા જ ટીમની સહયોગથી અમે આ એચિવમેન્ટ પ્રાપ્ત કરી શક્યા છીએ। આ 7 વર્ષમાં અમે ઘણા જ બધા દર્દીઓની સારવાર કરેલી છે, ઘણા બધા ઓપરેશનો કરેલા છે। અમે ઓછામાં ઓછા અત્યાર સુધીમાં લગભગ 10,000 ઇન્ડોર પેશન્ટની સારવાર કરેલી છે, તેમજ નિયરલી 30,000 ઓપીડી પેશન્ટ બેઝ પર ટ્રીટમેન્ટ કરેલી છે। અમે લગભગ આ દરમિયાન 4થી 5,000 ઓપરેશનો પણ કરેલા છે મારા હોસ્પિટલમાં અને બધા જ વડીલોની આશીર્વાદ કે મિત્રોના આશીર્વાદથી આ જ બધા ઓપરેશન અમે સક્સેસફુલી કરેલા છે। વોઇસ ઓફ વડોદરાના માધ્યમથી અને BH ન્યૂઝના માધ્યમથી હું એમના દર્શકોને કહીશ કે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો, તમારી આસપાસ ચોખ્ખાઈ રહે એનું ધ્યાન રાખજો। વાર તહેવારે કે અમુક સમયે તમારે હેલ્થ ચેકઅપ કરાવજો, જેથી કરીને કોઈ પણ મોટી બીમારીથી તમે બચી શકો। અને તમારે હું તો એવું કહીશ કે દરેક વ્યક્તિએ પોતાનો એક મેડિક્લેમ લઈ રાખવો જોઈએ કે જેથી કરીને ઇમરજન્સી થાય તો તમારે તાત્કાલિક ફાઇનાન્શિયલી કોઈ બર્ડન પડે નહીં। આભાર સાહેબ, થોડા દિવસ પહેલાં તમારા હોસ્પિટલમાંથી ઓર્ગનનું જે કાર્યક્રમ થયું હતું એના વિશે તમે શું કહેશો? જો ઓર્ગન ડોનેશન એક પ્રકારનો એક નોબલ કોઝ છે। ઓર્ગન ડોનેશન યુઝ્યુઅલી એવા વ્યક્તિઓ પાસે કરવામાં આવતું છે જે બ્રેન ડેડ હોય છે, કે જે વ્યક્તિ ભવિષ્યમાં જીવિત થવાનું નથી પરંતુ મૃતપ્રાય હાલતમાં છે। એક વ્યક્તિ ઓછામાં ઓછા 5 વ્યક્તિઓને ઓર્ગન ડોનેટ કરી 5 જિંદગી બચાવી શકે છે। ઓર્ગન ડોનેશન યુઝ્યુઅલી યંગ વ્યક્તિ કે જેને બ્રેન હેમરેજ થયું હોય કે સ્ટ્રોક આવેલો હોય અને જેનો શ્વાસ બંધ થઈ ગયો છે એવા દર્દીઓને અમે લોકો ઓર્ગન ડોનેશન માટે લેતા હોય છે। આ એક સામાજિક કાર્ય છે। એટલે હું તમારા ન્યૂઝ ચેનલ માધ્યમથી બધાને જ કહીશ કે ભવિષ્યમાં જો આપણા ફેમિલીમાં કોઈને એવું થાય કે મૃતપ્રાય હાલતમાં હોય અને ઓર્ગન ડોનેશન માટે ડૉક્ટર સલાહ આપી હોય તો તમે આ કાર્ય જરૂર કરજો। અને આ એક ઉમદા કાર્ય છે, સોશિયલ સર્વિસ છે અને તમે 5 જણની જિંદગી બચાવી શકો છો। થેન્ક યુ વેરી મચ સર। થેન્ક યુ।